હવે આઈએસઆઈએસ આતંકી ગ્રુપના નિશાને 7મી અજાયબી તાજમહેલ. ગ્રાફિક્સ દ્વારા ઉડાવવાની આપી ધમકી, ગૃહ મંત્રાલયે આપ્યું એલર્ટ. આતંકી સંગઠન આઈએસ મોહબ્બતનો પેગામ આપનાર આગ્રાના તાજમહેલને નિશાન બનાવવાનું ષડયંત્ર રચી રહ્યું છે. આ આતંકી સંગઠનના મીડિયા પ્રકોષ્ઠે ખુદ એક ગ્રાફિક્સ દ્વારા આ વાત કહી છે કે તાજમહેલ આઈએસના નિશાના પર છે. આઈએસની ગતિવિધિઓ પર નજર રાખનારી ગુપ્ત એજન્સી મુજબ આ ગ્રાફિક્સને 14 માર્ચે રિપોર્ટ ઉમ્માદ મીડિયા સેન્ટરથી ટેલિગ્રામ પર મોકલાયો છે. આ ગ્રાફિક્સમાં એક નકાબધારી હથિયારબંધ વ્યક્તિને દેખાડાયો છે જે તાજમહેલની તરફ મોં રાખીને બેઠો છે. આ ગ્રાફિક પર લખ્યું છે કે ન્યૂ ટાર્ગેટ એટલે કે હવે પછીનું લક્ષ્ય. આ સાથે જ નીચે અરબી ભાષામાં લખ્યું છે કે આગ્રા ઇશ્કી શાદી એટલે કે આગ્રા શહીદ સાધક, મતલબ કે તાજમહલની અંદર આત્મઘાતી હુમલો કરવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે. આતંકી સંગઠનોને ઓનલાઈન મોનિટર કરનારા અમેરિકી સાઇટ ઇન્ટેલિજન્સ ગ્રુપે પોતાની વેબસાઇટ પર તાજમહેલને ટાર્ગેટ કરાતા સંબંધી ફોટો બુધવારે પબ્લિશ કર્યો છે. આ પહેલા ગત શનિવારે જ ઇન્ટેલિજન્સે આઈએસઆઈએસ સાથે જોડાયેલા એક ટેલિગ્રામ ચેનલના હવાલે લખનૌમાં યુપીએટીએસના હાથે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આઈએસઆઈએસ ખુરાસાન મોડ્યુલના સંદિગ્ધ આતંકી સૈફુલ્લાહને ભારતમાં ખલીફાનો સિપાહી ગણાવ્યો હતો. ગુપ્ત એજન્સી હજુ તેને વેરીફાઈ કરી રહી હતી કે હવે આઈએસ સાથે જોડાયેલા મીડિયા સેન્ટરે આગ્રાને ટાર્ગેટ બનાવવા સંબંધી મેસેજ પોસ્ટ કરી છે. યુપીએટીએસના એક અધિકારીએ જણાવ્યું કે તાજમહેલ પર હુમલાની ધમકીને બેહદ ગંભીરતાથી લેવામાં આવી છે, ખાસ કરીને એવા સમયે કે જ્યારે 7 માર્ચે ભોપાલ પાસે ટ્રેન બ્લાસ્ટ બાદ એમપી અને યુપીના ઘણા વિસ્તારમાં 9 સંદિગ્ધોને પકડ્યા હતા અને તેના જ એક સાથી સૈફુલ્લાહને એટીએસે એન્કાઉન્ટરમાં ઠાર કર્યો હતો. આ ધમકી બાદ આશંકા છે કે યુપી અને તેની સાથે જોડાયેલા અન્ય પ્રદેશમાં પણ આઈએસના આતંકીઓ વધુ છે જે આ હુમલાને અંજામ આપી શકે છે અને તેના જ પગલે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને એલર્ટ અપાયું છે.